આજથી રાજ્યમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયા ડિજિટલી થઈ રહી છે। પહેલા તબક્કામાં હાલમાં ઘર, યાદી અને મકાનની ગણતરીની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે। આ આખી પ્રક્રિયામાં 33 સવાલોના જવાબ આપવાના રહેશે। 30 જૂન સુધી વસ્તી ગણતરીની આ પ્રક્રિયાઓ ચાલશે, જેમાં 1 લાખથી વધુ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે। રાજ્યભરમાં આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જોકે સુરતમાં કીટ ન ફાળવવામાં આવતા જ વસ્તી ગણતરી શરૂ નથી થઈ। આમાં દરેકે વ્યક્તિઓએ ઘરે ઘરે જઈને અંદાજે 33 પ્રશ્નો કે જે આપણે પહેલાં જાહેર કરેલા છે તેની માહિતી લેશે કે આપણા ઘરમાં ભોંયતળું કેવું બનેલું છે, દિવાલ કેવું છે, આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટીની સગવડ છે કે નહીં, વ્હીકલ કેવું છે, આ પ્રકારની એક સામાન્ય માહિતી જે આપણે પહેલાં પણ કહી હતી તે મુજબ બધી માહિતી લેશે। આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈપણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક એકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવવાનું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી।